રાજકોટ માં સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે રેલવે દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરાઈ છે। 350 થી વધુ ઝૂંપડાઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। ડિમોલિશનની કામગીરી દરમિયાન આગની ઘટના બની। ફાયર વિભાગની ટીમે તુરંત આગ ઉપર કાબુ મેળવી લીધો છે। ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો। આરપીએફ, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિત 400 થી વધુ જવાનો ખડેપગે છે। પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે। પોલીસ હાલ સમગ્ર જે સ્થિતિ છે તેના પર નજર રાખી રહી છે। 350 થી વધુ જે ઝૂંપડા છે તેને દૂર કરવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે રાજકોટમાં। અને આ કામગીરી દરમિયાન આગની ઘટના પણ બની હતી, પરંતુ આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે। જંગલેશ્વર વિસ્તાર બાદ જે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું ને ત્યારબાદ જે અત્યારે ફરીવાર છે તે 350 જેટલા કાચા પાકા મકાનો છે તે પાડવામાં આવી રહ્યા છે। લક્ષ્મીનગરના અંડરબ્રિજ પાસે આવેલી રેલવેની જમીન કે જે આગળ છેલ્લા 60-70 વર્ષથી લોકો રહેતા હતા ને તેને જે રીતના નોટિસ છે તે ફટકારવામાં આવી હતી। અત્યારે લોકો પોતાના ઘર વખરી સાથે અહીંયા બહાર બેઠા જોવા મળી રહ્યા છે। આ લોકો અત્યારે જે રીતના કહીએ કે જે વર્ષોથી અહીંયા રહેતા હતા તેને નોટિસ મળતાની સાથે જ આ મકાનની જે પણ સાધન સામગ્રી હતી તે રિક્ષામાં ભરેલી પણ જોવા મળી રહી છે। પણ દ્રશ્યો દેખાડીશ કે લોકો છે તે પોતાના જે સાધન સામગ્રી ઘર વખરીઓ છે તે અહીંયાથી લઈને જતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જે રીતના બુલડોઝર દ્વારા છે તે આ જ લોકોના મકાનો છે તે પાડવામાં આવી રહ્યા છે। ત્યારે જે અહીંયા મહિલાઓ છે સ્થાનિક તેમની સાથે વાત કરીશું। કેટલા વર્ષથી આપ અહીંયા રહેતા હતા? અમે 50 વર્ષથી રહેતા હતા। આમ તો 50-60 વર્ષથી અમે 2 રૂપિયા વેગીને ઉતારતા હતા કોલસાના। તો અહીંયા દેવા ભાઈ રહ્યા ને હરિજન લોકો, એ લોકોએ અમને કીધું કે તમે તમારી વ્યવસ્થા થઈ જાય અને તમે અહીંયાથી રહ્યો। તમારા તમે રેલવેનું કામ કરતા હતા પહેલા 2 રૂપિયા 3-3 રૂપિયા અમે બોગી આખી ઉતારતા હતા। મોટી બોગી આવે ને ડબલની બોગી 3 રૂપિયા અમે ઉતારતા હતા અને સિંગલની 2 રૂપિયા અમે। તંત્ર પાસે હવે તમે શું માંગ કરશો, કેમ કે તમારા જે મકાનો હતા એ તો પાડી દેવામાં આવ્યા છે? અમારા આની ઘોડે અમારો 3 વખત ઓપરેશન થી હું આવેલો। કેટલું 3 વખત, પણ અમે રેલવે વાળાને કહીએ કે અમારી વ્યવસ્થા કરો, ક્યાંક અમને જગ્યા આપો। 25 ચોરસ તો અમે અહીંયા વ્યા જાય, પણ અમે હવે 25 ચોરસ ના આપે ને અમને ઊંચા ક્વાર્ટર આપે તો ક્વાર્ટરમાં અમારી વસ્તી રહી ને છોકરા ન હરખારીએ। આપ કેટલા વર્ષથી રહેતા હતા? અમે અહીંયા 30 વર્ષથી। હા, એમની અમે છોકરી છીએ, પણ અમે હે ને અત્યારે આવ્યા છીએ। અમે તો અહીંયા નથી રહેતા, હું સાચું કહું છું, અમે છોકરી। હાલ અત્યારે અહીંયા બીજા પણ સ્થાનિક મહિલાઓ છે। આપનું નામ? ગંગાબેન છે મારું નામ। ગંગાબેન, કેટલા સમયથી અહીંયા રહેતા? અમે અમારા માવતરે અહીંયા ગઈઠા થઈ જશે સાહેબ। મને તો લાગે છે સાહેબ એવું કે અમારા મકાન પાડી નાખ્યા આ લોકોએ। ઝૂંપડા જ હતા, મકાન ને હતા સાહેબ, લાઇટ નથી, પાણી નહોતું અમારે, તોય અમે પરારી રૂડા પ્રતાપ રેલવે વાળાને અત્યાર સુધી અમે પહેર્યા હતા। પણ આ કોણ સી સરકાર આવી છે ને અમને નથી ખબર, કઈ સરકાર આવીને પારેરી છે એ અમને નથી ખબર। તે અમને અમારા લોકોને આશરો કરી દો। અમે 3 રૂપિયા વેગીન હતા, તેદુના અનાજ ઉતરતું હતું, સિમેન્ટ ઉતરતી હતી, તયુના અમે અહીંયા ગિરધરભાઈ અમારા સાહેબ હતા મોટા, એ લોકો વયા ગયા, ઓફ થઈ ગયેલા છે। તયુના અમારા મા બાપ ગઈઠા થઈ ગયા અહીંયા અને ઓફ થઈ ગયા। તે એટલા વર્ષથી પહેર્યા છે, 100 વર્ષથી પહેર્યા છીએ અમે। આપનું નામ? ટીનાબેન। કેટલા વર્ષથી આપ અહીંયા? અમારા એક આવવાના 60-70 વર્ષ થયા, મને લગ્ન કરવાના 25 વર્ષ થઈ ગયા। તે દુના અમે અહીં જ રહેતા હતા। અમારા છોકરાને અમે બધા ધંધો પારી કરીને ખાતા હતા ને બધા રહેતા હતા, લક્ષ્મીનગરની માર્કેટ ને બાળકો બધા। પણ સરકાર પાસે આ સરકાર જોતા હોય તો અત્યારે આવું કરે, એ વિચારો તમે। સરકારને એટલી થોડી ઘણી ખબર તો પડવી પડે ને કે આ લોકો આટલા વર્ષથી અહીં પડ્યા છે, તો આપણે તાત્કાલિક આટલી સગવડમાં આટલા લોકો ક્યાં જાય? આટલો સેમાન આટલા આપવામાં આવી હતી નોટિસ તો મહિના પહેલા જ આપેલી છે, પછી તો આપી જ નહીં। નોટિસો પહેલા આપેલી હતી ને 25 વર્ષથી નોટિસો તો દીધેલા જ રાખેલી, એવું ને કે નથી દેતા, પણ એમને સગવડ તો કરવી પડે કે આટલી વસ્તી ક્યાં જવાની ક્યાં રહેવાની। લોકો અંદાજે રહેતા હશે આ વિસ્તારમાં? જે લોકો લગભગ 1000 ઉપરના ઘર હે, 1000 ઉપરના ઘર હે ના, 1000 ઉપરના ઘર। જેમ કે એક ઘરમાં લગભગ એમના છોકરા ને વહુ દીકરીઓ બીકરી બધું રહેતા હતા ને, એટલે 1000 ઉપરના ઘર આયકન હે। હવે 1000 ઉપરના ઘરમાં અમે ક્યાં જાય, ક્યાં રહેવાનું, ક્યાં ખાવાનું, ક્યાં પીવાનું? અમારી જી ચોક્કસથી જે રીતના હાલ અત્યારે જે મહિલાઓ કહી રહ્યા છે કે જે 1000 ઉપરના પરિવારો છે તે 350 કરતા વધુ મકાનોની અંદર વસવાટ કરતા હતા, તે મકાનોનું ડિમોલેશન તંત્ર દ્વારા છે તે સવારથી હાથ ધરવામાં આવ્યું છે। રેલવે તંત્ર આ પહેલા પણ અગાઉ નોટિસ છે તે આપી ચૂક્યું હતું ને ત્યારે હવે રેલવે તંત્ર દ્વારા સવારથી જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું તે પૂર્ણતાના આરે છે। અને આ ડિમોલેશનમાં 350 મકાન જેટલા મકાનો જે કાચા પાકા મકાનો આવેલા હતા તે પાડવામાં આવ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, ઝી મીડિયા, રાજકોટ।